તો આ બરફીના બટકા જેવું ઢેફલી જેવું શું છે કોને ખબર, કોઈ ઠોકો કમેન્ટ. ભાણો કે ઉડે તો હા, બાકી કે બાવળિયામાં ખાતો. સવારમાં બાગડતા આવી ગયા કાકની પડાવે એના બળદ પાસે, કેમ કે લેવાનું તો બળદ, કેમ કે હારમાં હતા ભરોટા, તો સવારમાં જાગીને કામ લીધું ભરોટાનો. ઢેફલી જેવું ને આ 7 સમુદ્ર પાર ન પગે તો આવી ગયા પછી હવેલી, કેમ કે ઊન બાગો ઠલાવતા હતા બધા ભરોટા ના જ ના આ બધી હાંઠી નાખવાની હતી, તો હાંઠી બધી ઠેલી નાખીને ગાડી લઈને નીકળી ગયા ઘર બાજુ. હવે કીધું ઘરે નિરાત, કાં તો નિરાત થઈને આવી ગયા પાછા વાડીમાં જ, કેમ કે જીરાનું કાઢ્યું હતું, એ જીરાનું ભૂકા લેવા જ પડે. માયધન ઘરે આવ્યા હતા મહેમાન, તો હું નીકળી ગયો કાકાની ગાડી લઈને ગામમાં દૂધ લેવા માટે, કેમ કે મહેમાન ઘરે આવ્યો તો સા તો પાવા પડે ને મારા કલેજા. સા બાપાને હું નીકળી જાઉં વાડીમાં જતા હતા કંઈ હકતું થાય ને, કીધું બનાવી નાખ્યા 2-5 શાયરી. તો પછી ભાણી આવી તો સાયકલ લઈને, તો એની માથે પણ કીધું હે ને 1-2 બનાવી નાખી. તમારે આ બધી શાયરી જોઈએ ને તો ઉપર નામ બતાવતું ઇન્સ્ટાગ્રામમાં જઈને સર્ચ કરો, ભૂરો બાજી છે મળી જશે. પછી ભાણો કે ઉડે તો જ આ, બાકી મામા કે બાવળિયામાં ઘા. મેં ઉડાડતો હાસકો ઉડાડ્યો એટલે બાવળિયામાં ઘા નહીં. પછી ભાણા સાયકલ લઈને હું આવી ગયા, બધા ગાજર ખોદતા ના ગાજર ખાવા માટે કીધું, ગાજર ખાધા નથી કે ખાઈ નાખ્યું. પછી હવે નીકળી ગયો કાકાની ગાડી લઈને, કેમ કે અમારા બાપુજીનો સ્કોર્પિયો ઉપર તો નહીં રહે જ ગામમાં દૂધ ભરવા માટે. ગામમાં દૂધ ભરીને આવી ગયો હવેલી શું લે ખબર છે, કેમ કે IPL શરૂ થયો અમારા કલેજા, તો IPL તો જોવો જ પડે ને, એની વખત તો ના હાલે ને. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. કોને કોને IPLમાં રસ છે એ ઠોકો કોમેન્ટ. હાલો.